નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે આજે આપણે રોકાણ કરતાં પહેલાં કયા કયા જોખમોને જાણી લેવા જોઈએ તેમજ રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતના થઈ શકે એની વાત કરીશું. અને આ ખાસ હાલની અનિશ્ચિતતા પરિસ્થિતિમાં ભારતની શું પરિસ્થિતિ છે અને રિટેલ રોકાણકારે હવે શું કરવું તે અંગે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મીગા ગેઇનના co-founder રિશિત શાહ. રિશિત, ઘણું સ્વાગત છે. અને અત્યારના અનસર્ટનિટીઝ તો છે જ આપણા માર્કેટ્સમાં, રાઈટ? અને આપણે અનુભવી રહ્યા છીએ ક્વાઇટ અ ફ્યુ સમયથી. આઈ થિંક હવે 3 મહિના જેટલું થવા આવ્યું કે વેસ્ટ એશિયા વોર શરૂ થયો છે અને હજી પણ આપણે કોઈ પણ એમાંથી નિરાકરણ નથી જોઈ રહ્યા. પણ ઘણા બધા રિસ્ક ઇન્વોલ્વ હોય છે એની ટાઈમ ઓફ ધ માર્કેટ વેન યુ આર ઇન્વેસ્ટિંગ. અને અત્યારના આ જે મોટું ભારે જે રિસ્ક છે એ ઓવરશેડો કરી રહ્યું છે આપણા ઇન્વેસ્ટમેન્ટ પેટર્નમાં, માર્કેટની મૂવમેન્ટમાં. જો કયા એવા ઇન્વેસ્ટમેન્ટ રિસ્ક ઇન ઇક્વિટી માર્કેટ આપણે જનરલી જોતા હોઈએ છીએ? રાઈટ. સો થેન્ક યુ સો મચ મને તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે. સો જશું ઇક્વિટી માર્કેટની અગર આપણે વાત કરીએ તો અહીંયા 5 ટાઈપના મોટા રિસ્ક જોવામાં આવતા હોય છે. ફર્સ્ટ રિસ્ક ઇઝ વેલ્યુએશન રિસ્ક. વેલ્યુએશન રિસ્ક ઇઝ નથિંગ બટ તમારી ઇક્વિટી માર્કેટથી ઘણા વેલ્યુ વધી જાય છે તો વેલ્યુએશન રિસ્ક. ફોર એન એક્ઝામ્પલ, કે દેર ઇઝ નો ટિપ બટ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર HDFCનો સ્ટોક છે 500, એનો અર્નિંગ પર શેર છે સારો, કોર્પોરેટ અર્નિંગ સારા છે અને 500નો સ્ટોક છે વિચ ઇઝ ફેર વેલ્યુ. બટ બિકોઝ ત્યાં બાયર્સ વધારે છે, સેલર ઓછા છે, એનું બહુ ડિમાન્ડ છે અને એ સ્ટોક જતો રહે છે 1000 પર, તો ટેકનિકલી એ વેલ્યુએશન રિસ્ક આવી જાય કે વેલ્યુએશન બહુ હાઈ થઈ ગયું છે. થશે શું કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લોકો લઈ તો લેશે પણ ધીરે ધીરે નીચે આવવા લાગશે કારણ કે એને એટલા અર્નિંગ્સ નથી. તો જ્યારે વેલ્યુએશન રિસ્ક બહુ વધી જાય છે કે વેલ્યુએશન બહુ વધી જાય છે, ઇટ ઇઝ અ ટાઈમ જ્યારે તમે થોડુંક ધ્યાનમાં રાખવું ઇમ્પોર્ટન્ટ છે. એ જ નીચે જાય છે તો બી ધ્યાનમાં રાખો કે તમે ઇન્વેસ્ટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કોવિડ વખતે પ્રોફિટ સારા આવી રહેલા હતા કંપનીઝના, પણ બાઇંગ એટલું હતું ને કારણ કે લોકોએ સેલ કરવા લાગેલા. સો વેન ધ માર્કેટ્સ આર ડાઉન, વેલ્યુએશન સારા હોય છે, યુ શુડ બાય ઇટ સો દેટ લોકો અહીંયા પૈસા કમાવી શકે છે. વેલ્યુએશન રિસ્ક કેન વર્ક ઓપોઝિટ, બંને સાઇડ. હાઈ વેલ્યુએશન પર તમે એને વેચી કાઢો, લો વેલ્યુએશન હોય ત્યારે તમે પ્રોબ્લી સારા અર્નિંગ્સ હોય તો તમે એને લઈ શકો સો દેટ યુ ગેટ ગુડ રિટર્ન્સ ઇન ધ ફ્યુચર. સેકન્ડ રિસ્ક આપણે ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક. પ્રોબ્લી આપણે બધાએ કહો કે હોમ લોન વધી ગયું તો આપણે તવા કહેતા હોઈએ છીએ, રાઈટ? સો આજે ઇન્ટરેસ્ટ રેટ 6% પર છે અને 8% પર જતું રહે છે. ઇન્ટરેસ્ટ રેટ વધતા કેમ હોય છે? યુઝ્યુઅલી જેટલી બી સેન્ટ્રલ બેન્ક્સ છે વર્લ્ડની, જ્યારે ઇન્ફ્લેશન બહુ વધી જાય તો તારી ઇન્ટરેસ્ટ રેટ વધારી દે છે. ઇન્ફ્લેશન કેમ વધી જાય છે? કારણ કે ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછો છે, એટલે ઓટોમેટિક એનો પ્રાઇસ વધે. જ્યારે પ્રાઇસ વધી જાય તો યુઝ્યુઅલી ઇન્ટરેસ્ટ રેટ વધી જાય છે. હવે ઇન્ટરેસ્ટ રેટ વધી જાય તો થાય શું કે આજે હું કોઈક બી વસ્તુ લેવા માંગતો છે 6% મને લોન લેવા માંગતો હોય તો કદાચ હું લઈ શકીશ, પણ જ્યારે 8% લોન થઈ જાય છે હું કદાચ સોચીશ કે હું લઉં કે નહીં, તો ઓટોમેટિક તમારી ડિમાન્ડ ઓછી થવા લાગે છે. પણ એનું ઓપોઝિટ એ પણ છે કે જે કંપનીઝ એક્સપાન્શનમાં જવા માંગતી હોય છે કદાચ એક્સપાન્શન નહીં કરે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ બહુ હાઈ હોય છે. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ બહુ વધી જાય છે પ્રોબ્લી તમારું ઇક્વિટી માર્કેટ એટલું સારું પરફોર્મ પણ નહીં કરે અને થોડાક ટાઈમ માટે એન્ડ વેન ઇન્ટરેસ્ટ રેટ ગોઝ ડાઉન ઇક્વિટી માર્કેટ પરફોર્મ કરશે કારણ કે તારી લિક્વિડિટી વધી જાય, લોકો વધારે લેશે તો ઓબ્વિયસલી તમારું વધારે સેલ્સ થશે તો જે તમારી કંપનીના પ્રોફિટ છે એ વધી જશે. સો ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક બહુ મેજર ફેક્ટર છે આપણે આખા ઇક્વિટી માર્કેટમાં. થર્ડ રિસ્ક આપણે કહેતા હોઈએ છીએ કોર્પોરેટ અર્નિંગ્સ. નાઉ ધીસ ઇઝ સમથિંગ જે આપણે કહીએ કે લોંગ ટર્મ જે સ્ટોક વધે છે તમારા અર્નિંગ્સ ઉપર જ વધે છે. કોર્પોરેટ અર્નિંગ્સ સ્ટોક્સ ચેન્જ ધ કોર્પોરેટ અર્નિંગ્સ, રાઈટ? કોર્પોરેટ અર્નિંગ શું છે? ઇટ ઇઝ નથિંગ બટ તમારો કંપની કેટલું પ્રોફિટ કરે છે કે એઝ અ ઓવરઓલ કેટલું પ્રોફિટ કરે છે. હાયર ધ કોર્પોરેટ અર્નિંગ બેટર, લોઅર ધ કોર્પોરેટ અર્નિંગ સમથિંગ ઇઝ મિસિંગ કે કેમ ઓછું છે. ઘણીવાર એવું જોવામાં આવેલું કે કોર્પોરેટ અર્નિંગ કેમ ઓછા છે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય છે. ઘણીવાર કોર્પોરેટ અર્નિંગ સારા પણ હોય છે પણ એટલો સ્ટોક નથી વધતો. તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે કોર્પોરેટ અર્નિંગની વાત કરીએ, હાઈ અર્નિંગ હોય તો એક વસ્તુ ખાલી ધ્યાન રાખજો કે એનું કોર્પોરેટ અર્નિંગ વખતે વેલ્યુએશન બહુ હાઈ થઈ નથી ગયા ને. ઘણીવાર એવું છે કે કોર્પોરેટ અર્નિંગ સારા છે, વેલ્યુએશન બી બહુ હાઈ થઈ ગયું, લોકો નાખવા લાગે છે. સો વેન યુ આર થિંકિંગ અબાઉટ કોર્પોરેટ અર્નિંગ, લો વેલ્યુએશન હોય, ગુડ કોર્પોરેટ અર્નિંગ, ઇટ્સ ગુડ ટુ ઇન્વેસ્ટ. ફોર્થ ઇઝ લિક્વિડિટી રિસ્ક. લિક્વિડિટી યુઝ્યુઅલી 3 ટાઈપની હોય, એક બેંક્સમાં હોય છે, કોર્પોરેટમાં હોય છે, રિટેલમાં હોય છે. લિક્વિડિટી રિસ્ક ઇઝ નથિંગ બટ તમારી પાસે હાથમાં પૈસા કેટલા છે, ઇક્વિટી માર્કેટમાં કેટલા પૈસા છે. આજની અગર આપણે વાત કરીએ તો બેંક્સ પાસે પૈસા છે, બેંક્સ તમને સામેથી કોલ કરે છે કે લોન્સ આપો, એટલે લિક્વિડિટી રિસ્ક છે નહીં. કોર્પોરેટમાં બી અત્યારે સારું એવું લિક્વિડિટી છે. ઘણી બધી કોર્પોરેટ્સ અગર આપણે જોયું હશે એ લોકો બાયબેક કરી રહી છે, એટલે કોર્પોરેટ પાસે બી પૈસા છે. રિટેલ
અત્યારના મ્યુચ્યુઅલ ફંડમાં જબરજસ્ત એફઆઈઆઈ બહાર જઈ રહ્યો છે પણ ડીઆઈ ઇન્ફ્લો આવી રહ્યો છે, આટલો બધી ડીઆઈ એને નાખી રહ્યો છે. લિક્વિડિટી રિસ્ક અત્યારના નથી, હા પણ લિક્વિડિટી રિસ્ક આવી શકે અગર લિક્વિડિટી નહીં હોય. ઇટ્સ અ મેજર કન્સર્ન, કારણ કે અગર બેંક્સમાં લિક્વિડિટી ના હોય તો પ્રોબ્લી ધેર ઇઝ સમ પ્રોબ્લેમ વિથ ઇકોનોમી. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજની તારીખમાં આઈ વિલ સે એટલું લિક્વિડિટી રિસ્ક દેખાતું નથી. એન્ડ ફિફ્થ વિચ અત્યારે ઇન્ડિયા જૂજી રહ્યું છે ઇઝ ગ્લોબલ રિસ્ક. હવે આગળના જે 4 રિસ્ક હતા એ ટેકનિકલી તમારે ફંડામેન્ટલ રિસ્ક છે જે તમારી કન્ટ્રીને પ્રોબ્લેમ આવે છે. ફિફ્થ રિસ્ક ઇઝ ગ્લોબલ રિસ્ક, જે પ્રોબેબલી આપણે કન્ટ્રીથી કંઈ લેવા દેવું નથી, વિચ ઇઝ અત્યારે વોર ચાલી રહી છે, કે ઘણીવાર એકવાર લેમન ક્રાઇસિસ આવી ગયું હતું, હ્યુમન ડિવેલ્યુશન થઈ ગયું હતું, કે પછી રિસેશન, યુએસમાં રિસેશન આવ્યું હતું. તો આ બધું ઇન્ડિયાથી કંઈ પ્રોબ્લેમ નથી આવતો, કે કન્ટ્રીથી કંઈ પ્રોબ્લેમ નથી આવતો. ઇટ ઇઝ અ રિસ્ક જે બીજાના લીધે, બીજી કન્ટ્રીઝના લીધે આપણે અટવાઈ ગયા છે. નાઉ ઓવરઓલ ઇન્ડિયાનું અગર આપણે વાત કરીએ તો આપણે 4 રિસ્ક આપણે અત્યારે કોઈ બી રિસ્ક પર નથી, પણ ધ ફિફ્થ રિસ્ક આપણને હેરાન કરી રહ્યું છે. જે ગ્લોબલ રિસ્ક શોર્ટ ટર્મમાં હશે તો બહુ પ્રોબ્લેમ નહીં કરે, પણ લોંગ ટર્મમાં ગ્લોબલ રિસ્ક ચાલ્યું તો ઉપરના જેટલા બી રિસ્ક હતા, જો અગર અત્યારે સે રૂપી ડેપ્રિશિએટ થઈ રહ્યો છે, અગર ઇન્ફ્લેશન વધશે તો વી માઇટ સે કે ઇન્ટરેસ્ટ રેટ વધવા લાગશે. સો એઝ ઓફ નાઉ વી આર ગુડ ટુ ગો, બટ ફ્રોમ ધ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ અગર ગ્લોબલ રિસ્ક છે તો ઉપરના 4 રિસ્ક પણ આપણે ઇસ્યુ આવી શકે છે. એબ્સોલ્યુટલી. પણ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ કોઈને કોઈ તો રિસ્ક રહેતું જ હોય છે. Absolutely. એવું નથી હોતું કે વી ઇન્વેસ્ટ રિસ્ક ફ્રી. હવે અત્યારની સિચ્યુએશનમાં પર્ટિક્યુલરલી જોઈએ, એન્ડ વાય ધીસ ટોપિક, બિકોઝ અત્યારના વેલ્યુએશન આર એટ ગુડ પોઈન્ટ, Right. પણ તો પણ આપણે માર્કેટ ચાલતા નથી. હા, ઇન્ટરેસ્ટ રેટ અત્યારના તો ઇન્ટરેસ્ટ રેટ વધ્યા નથી. હા, Right. તો પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ડેટ હોય કે ઇક્વિટી હોય સેમ કાઇન્ડ ઓફ રિટર્ન આપી રહ્યા છે, એટલું ઓફટેક નથી જોઈ રહ્યા. કોર્પોરેટ અર્નિંગ્સ, યસ, અત્યારના કોર્પોરેટ આ ક્વાર્ટરમાં સારું આવ્યું છે. આગળ જતાં જૂન ક્વાર્ટરમાં આપણે જોવાનું રહેશે કઈ રીતના પરફોર્મન્સ આવે છે, કારણ કે આ વેસ્ટ એશિયા વોરની આપણને અસર દેખાશે. લિક્વિડિટી રિસ્ક એઝ યુ સેડ, હજી તો બધું જ બરાબર So far, ચાલે so છે. good. ઘણા વખતથી આપણે ડીઆઈઆઈસ અને રિટેલ ઇન્વેસ્ટર્સ માર્કેટને ચલાવી રહ્યા છે, Right. પણ હાઉ લોંગ, એ પણ એક ક્વેશ્ચન છે, રાઈટ. ગ્લોબલ રિસ્ક, જેને લીધે આખા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. હવે અત્યારના આપણે જો જોવું હોય કે ઇન્સ્પાઇટ ઓફ મેની પોઝિટિવ્સ, ઓનલી વન જે રિસ્ક છે અત્યારના અને જેના રિપકર્શન્સ પડી રહ્યા છે ગ્લોબલ રિસ્ક અને આ વોરને લીધે, માર્કેટ્સ આર નોટ મૂવિંગ. રાઈટ. અને પાછલા 20 મહિનામાં, વોર તો હમણાં શરૂ થયું, પાછલા 20 મહિનામાં બી આપણે જો જોઈએ તો માર્કેટ્સે રિટર્ન નથી આપ્યા. રાઈટ. ત્યારે કયા રિસ્ક ફેક્ટર હતા, અત્યારે કયા રિસ્ક ફેક્ટર છે, અને કોઈ બી ટાઈમે રિસ્ક તો રહેવાનું જ છે. Right. માર્કેટે કઈ રીતના આગળ ચાલશે એ લોકોને જોવું છે, સો Right. દેટ દે કેન ડિસાઇડ ધ ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ. હું હવે આ જે 5 રિસ્કને એક આપણે 2020થી બી આપણે કરીએ કમ્પેર, ને અત્યારથી બી કમ્પેર કરીએ, સો દેટ વી ગેટ અ ક્લેરિટી. સૌથી પહેલું વેલ્યુએશન રિસ્ક. અગર સે 2024 સપ્ટેમ્બર વેલ્યુએશન રિસ્ક, આપણે વેલ્યુએશન્સ બહુ હાઈ થઈ ગયેલા હતા, પ્રોબ્લી બધા જ લોકો સ્મોલ એન્ડ મિડ કેપ્સમાં નાખવા ચાહતા, બિકોઝ રિટર્ન્સ બી આવેલા હતા. અને એક ટાઈમે ફોમો ક્રિએટ થઈ ગયેલું કે હું કેમ નથી નાખી શકતો, બધા નાખે છે, હું કેમ નથી નાખતો. એન્ડ એઝ વી સો, જે વેલ્યુએશન બહુ હાઈ થઈ જાય છે તો બધાએ નાખેલા. અને લાસ્ટ હું અગર 3 મંથ્સ આપણે વોર બી છોડી દે છે તો સિન્સ લાસ્ટ 1.5 years પ્રોબ્લી આપણે રિટર્ન નથી આવેલા. દેટ વોઝ રીઝન કે વેલ્યુએશન્સ બહુ હાઈ હતા. વેલ્યુએશન્સ બહુ જ્યારે હાઈ થઈ જાય છે, સ્લોલી એન્ડ સ્ટેડીલી નીચે આવે છે, કારણ કે તમારે એટલા અર્નિંગ્સ પણ ઉપર લાવવા પડે છે કે કોર્પોરેટની અર્નિંગ્સ આવે. એન્ડ દેટ્સ એક્ઝેક્ટલી ધ રીઝન કે વેલ્યુએશન્સ આવ્યા હતા પણ તમારે વેલ્યુએશન્સ આવ્યા હતા, રિટર્ન્સ નહોતા આવી રહ્યા. આજની તારીખમાં આપણે એક લાઈવ એક્ઝામ્પલ અગર વાત કરીએ તો વેલ્યુએશન્સ ઘણા સારા છે. અગર તમે જોયું હશે, સ્મોલ અને મિડ કેપના અર્નિંગ સારા આવેલા, અને લાસ્ટ 15 દિવસે સ્મોલ અને મિડ કેપે સારા રિટર્ન્સ પણ આપેલા છે. એટલે વેલ્યુએશન હાઈ હશે, ઇટ વિલ ટેક સમ ટાઈમ ટુ ડાઉનગ્રેડ, પણ વેલ્યુએશન સારા લેવલ પર હશે, ઇટ ઇઝ ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ઇક્વિટી. સો રાઇટ નાઉ ઇફ યુ આસ્ક મી, ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ઇક્વિટીઝ પ્રોવાઇડેડ તમારો રિસ્ક એપેટાઇટ છે અને લોંગેટિવિટી હશે તો. સેકન્ડ, ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક. આ હું ઇન્ટરેસ્ટ રેટ હું કમ્પેર કરીશ 2020થી. 2020માં કોવિડ આવેલું હતું, ઇન્ટરેસ્ટ રેટ થોડા હાઈ હતા, બધું બંધ થઈ ગયેલું. બટ દેન ઇન્ટરેસ્ટ રેટ ગવર્મેન્ટે ઓછા કરી કાઢ્યા. ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરી કાઢ્યા, લિક્વિડિટી આવી ગઈ લોકો પાસે, લિક્વિડિટી આવી, એન્ડ દેન વી સો, લકીલી અર્નિંગ્સ પણ સારા હતા, એન્ડ દેન વી સો 3-4 વર્ષ જબરજસ્ત બુલ માર્કેટ હતું. એ પછી ધીમે ધીમે કરીને ઇન્ટરેસ્ટ રેટ વધવા લાગેલા. ઇન્ટરેસ્ટ રેટ વધવા લાગ્યા, અને 2024 વોઝ અ ટાઈમ જ્યાં વેલ્યુએશન બી હાઈ હતું, ઇન્ટરેસ્ટ રેટ પણ હાઈ હતું. પછી માર્કેટ પડવા લાગ્યું સ્લોલી એન્ડ સ્ટડી. લાસ્ટ 1 વર્ષમાં ગવર્મેન્ટે ઇન્ટરેસ્ટ રેટ પણ ઓછા કર્યા, તેનાથી વેલ્યુએશન ઓછું થયું, લિક્વિડિટી આવી, બટ સ્ટીલ એઝ વી સ્પોક આઉટ કે હાઈ વેલ્યુએશન હતું, એફઆઈઆઈ ઘણું બહાર નીકળેલું હતું, કારણ કે લોકો પ્રોફિટ બુક કરવા લાગેલા.
એન્ડ દેટ્સ એક્ઝેક્ટલી ધ રીઝન અત્યારે આપણે રિટર્ન્સ નથી આવી રહ્યા ઇન સ્પાઇટ ઓફ તમારું ઇન્ટરેસ્ટ રેટ ઓછું હશે તો પણ. તો અત્યારે બીજું એ પણ નથી થયું કે આપણે એઆઈ જે પ્રેક્ટિકલી ઇન્ડિયા પાસે એઆઈ મેન્યુફેક્ચરિંગ નથી જે અત્યારે થીમ ચાર્જીસ એના લીધે બી અત્યારે રિટર્ન્સ નથી આવી રહ્યા. સો અગેન ઇન્ટરેસ્ટ રેટ ઇઝ રિલેટેડ ટુ કેટલું વેલ્યુએશન્સ છે અને કેવું માર્કેટ પરફોર્મ કરે છે. થર્ડ, અગર હું વાત કરું કોર્પોરેટ અર્નિંગ્સ, 2024માં વેલ્યુએશન્સ હાઈ હતા, ઇન્ટરેસ્ટ રેટ કમ્પેરેટિવલી હાઈ હતા, અર્નિંગ્સ ઓકે હતા. સપ્ટેમ્બર 2024 માર્કેટ પડવા લાગ્યું. આજની તારીખમાં ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે, વેલ્યુએશન કમ્પેરેટિવલી સારા છે, કોર્પોરેટ અર્નિંગ સારા આવેલા છે ફોર ઓલ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, એન્ડ દેટ ઇઝ અ રીઝન લાસ્ટ 15-20 દિવસમાં તમને સ્મોલ મિડ કેપ પર તમને સારી થોડી રેલી જોવા મળી જ. લાર્જ કેપ પર રેલી નથી મળી ઇઝ બિકોઝ લાર્જ કેપથી એફઆઈઆઈ ઘણું બધું નીકળેલું છે એન્ડ દેટ ઇઝ ધ રીઝન તમને એટલું લાર્જ કેપ પર તમને મુવમેન્ટ નથી દેખાય. એટલે કોર્પોરેટ અર્નિંગ્સ વિલ ડિપેન્ડ ઓન કે તમારું વેલ્યુએશન શું છે અને વેલ્યુએશન સાથે કોર્પોરેટ અર્નિંગ્સ આવેલું જ કે નહીં. હાઈ વેલ્યુએશન, ગુડ કોર્પોરેટ અર્નિંગ્સ સ્ટીલ આઈ વિલ સે એટલું રિટર્ન નહીં છૂટી શકે, પણ લો વેલ્યુએશન, ગુડ અર્નિંગ્સ વેરી ગુડ ફોર ધ માર્કેટ. ફોર્થ, અગર આપણે વાત કરીએ વિચ વોઝ લિક્વિડિટી, 2020માં લિક્વિડિટી ઓલમોસ્ટ વાઇપ આઉટ થઈ ગયું હતું. પછી ગવર્મેન્ટે ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરી કાઢ્યા, અગેન લિક્વિડિટી આવી ગઈ. આપણે એઝ એન ઇન્વેસ્ટર બધા જ લોકો સ્ટોક માર્કેટમાં નાખવા લાગ્યા, માર્કેટ બૂમ. પણ આ લિક્વિડિટી વધારે હોય એનું બી એક પ્રોબ્લેમ છે. અગર બહુ લિક્વિડિટી હશે લોકો હાઈ વેલ્યુએશન પર પણ પૈસા નાખશે, અગર હાઈ વેલ્યુએશન પર પૈસા નાખશે પ્રોબ્લેમ નીચે પડવા લાગશે. સો લિક્વિડિટી યુ હેવ ટુ સી ઇટ વેરી કેરફુલી કે શું લિક્વિડિટી છે અને ઇન્ટરેસ્ટ રેટ શું છે અને વેલ્યુએશન શું છે. તો એવરીથિંગ યુ સી ઇઝ ઇન્ટરલિંક વિથ ઈચ અધર આની અંદર. અને ફિફ્થ, ગ્લોબલ રિસ્ક. અત્યાર સુધી તો ગ્લોબલ રિસ્ક જસ્ટ હમણાં ચાલુ થયો છે. અત્યાર સુધી ઇફ આઈ ટોક 3 યર્સ આપણે 3 મંથ્સ નીકાળી દઈએ એની પહેલાં આપણે વેલ્યુએશન્સ આવ્યા હતા એના લીધે નહોતું આવ્યું. ઓવરઓલ એઆઈ થીમ નહોતી ચાલી એટલે માટે નહોતું આવ્યું, એઆઈ થીમ આપણી પાસે નહોતી એટલે નહોતું આવ્યું. હવે ઇઝ અ ગ્લોબલ રિસ્ક જ્યાં વોર ચાલી રહી છે, રૂપી ડેપ્રિશિએટ થઈ રહ્યો છે. સો યા એઆઈ થીમ એટલે ગ્લોબલ ઇઝ ગુડ ટિલ અ સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ આપણને બહુ ઇમ્પેક્ટ નહીં કરે, પણ ગ્લોબલ અગર બહુ ચાલવા લાગ્યું, ગ્લોબલ રિસ્ક બહુ ચાલવા લાગશે તો પ્રોબ્લેમ બીજા બધા ઇમ્પેક્ટ થવા લાગશે અહીંયા. અને વાય બધા ઇન્વેસ્ટર્સ આર ગેટિંગ લિટલ હાઇપર અબાઉટ ઇટ કે ફ્રસ્ટ્રેટેડ અબાઉટ ઇટ, કારણ કે રિટર્ન નથી મળી રહ્યા, બીજા કોઈ એવેન્યુઝ નથી કે ઓકે અહીંયા નથી મળી રહ્યું, ચલો હું અહીંયા નિવેશ કરું. યસ, ગોલ્ડ ને સિલ્વરમાં આપણે થોડું કમાયા જેની પાસે હતું એ, પણ ઇક્વિટી માર્કેટ જેનો ભરોસો દેખાડ્યો છે રિટેલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રિટેલર્સે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ મ્યુચ્યુઅલ ફંડના ડેટાસ કેવી રીતના છે, પણ જો તમને રિટર્ન્સ નહીં મળે અને બિકોઝ બીજા કોઈ એવેન્યુઝ નથી એટલે બાય ડિફોલ્ટ ઇક્વિટી માર્કેટમાં આવી રહ્યા છે, એ પણ એક આપણે આર્ગ્યુમેન્ટ કરી શકીએ છીએ. હવે જે ઇન્વેસ્ટરનો સવાલ છે એ છે કે મારે અત્યારના નિવેશ કેવી રીતે કરવો, મારે પણ કમાવા છે પૈસા, એઆઈ નથી તો હું શું કરું, ડેટા સેન્ટર્સનો કોઈ લિસ્ટેડ કાઉન્ટર નથી તો હું શું કરું, શું હું કમાઈશ નહીં, તો હું કેવી રીતના હું ઇન્વેસ્ટમેન્ટ કરું જેથી મારો પોર્ટફોલિયો રિસ્ક એવર્સ પણ રહે, હું થોડા કમાઈ પણ લઉં, મને થોડા કોઈ બી એવા ઇન્વેસ્ટમેન્ટ બતાવો કે સ્ટ્રેટેજી બતાવો કે જેથી મને એક મારા પોર્ટફોલિયોમાં આલ્ફા મળે. પરફેક્ટ. સો એટલે વેરી ગુડ ક્વેશ્ચન આઈ સે એમને પૂછેલો છે કે અત્યારે ઘણા કન્ફ્યુઝન આવેલા છે કે શું કરવું શું નહીં કરવું. સો ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે જે હું ટિપ નથી આપતી, જસ્ટ એજ્યુકેશન પર્પઝથી હું બોલીશ. તમે પોતાનું રિસ્ક એપેટાઇટ ચેક કરી લેજો બિફોર ઇન્વેસ્ટિંગ. અગર મ્યુચ્યુઅલ ફંડમાં નાખતો હોય તો પ્લીઝ ચેક ધ સ્કીમ્સ બિફોર ઇન્વેસ્ટિંગ. સોરી. સો અહીંયા હું 3 તરીકેના વાત કરીશ. એક છે 3 યર્સ, એક છે 5 યર્સ ને એક છે 7 to 10 યર્સની વચ્ચે જેનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે. અગર છે તમારી પાસે 1-2 વર્ષમાં પૈસા જોઈતા, આઈ વિલ સે ઇક્વિટી જરા પણ તમે લેતા નહીં, એની ઉપર રિસ્ક નહીં લેતા. પ્રોબ્લી અંદર 6 મંથ્સ, 7 મંથ્સ, 8 મંથ્સ કે 1 યર પ્રોબ્લી હજી વેલ્યુએશન્સ સારા છે પણ પ્રોબ્લી હજી રિટર્ન નહીં છૂટી શકે. સો ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન અ લિક્વિડ ફંડ. અગેન લોંગ ડ્યુરેશન ફંડ્સ નહીં લેતા, કારણ કે અગર ઇન્ટરેસ્ટ રેટ વધી ગયું, લોંગ ડ્યુરેશન ફંડ્સ તમને એટલા સારા રિટર્ન નહીં આપે. શોર્ટ ડ્યુરેશન ફંડ લેજો લેવા હોય તો, વિચ ઇઝ 1-2 યર્સ માટે કરવું હોય તો. Now, if you are looking to invest for 3 to 4 years with a bit of થોડું ઇક્વિટી એક્સપોઝર જોઈતું હોય તો આઈ વિલ સે એક બેલેન્સ એડવાન્ટેજ ફંડ લઈ લો કે પછી એક મલ્ટી એસેટ ફંડ લઈ લો. સો ઇફ આઈ હેવ સે 1 લાખ રૂપી, એ 1 લાખ રૂપીમાંથી અરાઉન્ડ સે 50,000 હું બેલેન્સ એડવાન્ટેજમાં મૂકી દઈશ, 30,000 હું મલ્ટી એસેટ ફંડમાં મૂકીશ, અરાઉન્ડ 20-30,000 હું અહીંયા લો ડ્યુરેશન ફંડ કેવી રીતના હું રાખીશ. ધ રીઝન ઇઝ કે મારે બેલેન્સ એડવાન્ટેજ ફંડ અગર માર્કેટ વધી બી ગયું તો મારી પાસે ઇક્વિટી એલોકેશન 40-45%નું હશે ને બીજું આર્બિટ્રાજમાં હશે. મલ્ટી એસેટ ફંડ એટલે માટે કારણ કે તમને ગોલ્ડ અને સિલ્વરનું અલોકેશન પણ મળી જાય છે અહીંયા, એટલે ગોલ્ડ અને સિલ્વર મળે તો તમને થોડુંક અહીંયા હેલ્પફુલ કરી કાઢશે.
અને હું થોડુંક લો ડ્યુરેશન ફંડમાં રાખીશ ઇઝ બિકોઝ અગર માર્કેટ વધારે પડી ગયું કે ઇન્ટરેસ્ટ રેટ વધી ગયો then probably I'll shift a bit of money from let's say 20% ની જગ્યાએ 10% હું અહીંયા જ્યારે લો વેલ્યુએશન કે અહીંયા પડેલું હશે હું એમાં થોડું શિફ્ટ કરીશ સો યુ કેન પ્લે ઇટ એઝ અ હેજિંગ પર્પઝ અહીંયા જે આ પૈસા હશે એ અગેન આ 3 to 4 years પૈસા મૂકવા પડશે ઇટ ઇઝ નોટ અ 1 or 2 yearની સ્ટ્રેટેજી નાઉ ધીસ ઇઝ 3 yearsમાં હું કેવી રીતના એને પૈસા મૂકીશ નાઉ અગર મેં 5 yearsમાં પૈસા મૂકવા છે તો હજી મારી પાસે અરાઉન્ડ સે 20% 20-25% હું મલ્ટી એસેટ ફંડમાં રાખીશ બિકોઝ મલ્ટી એસેટ ફંડ મને ગોલ્ડ અને સિલ્વરનું અલોકેશન આપશે અગર તમને ગોલ્ડ અને સિલ્વરનું અલગથી અલોકેશન લેવું હોય તો અરાઉન્ડ 10 to 20% ગોલ્ડ અને સિલ્વર ગોલ્ડ ETF કે ગોલ્ડ સિલ્વર ઇન્ડેક્સ ફંડ તમે લો ડિપેન્ડ્સ ઓન યુ અરાઉન્ડ 40% હું ફ્લેક્સી કેપમાં મૂકીશ કે હું લાર્જ કેપમાં મૂકીશ કેમ ફ્લેક્સી કેપ ઇઝ બિકોઝ લાર્જ કેપના આજની તારીખમાં વેલ્યુએશન્સ આર ગુડ એનું PE રેશિયો ઇઝ અરાઉન્ડ 20-21નો PE રેશિયો છે so which looks to be attractive as of now so around 30-40% to flexi cap માં મૂકીશ 20-25% to large and mid cap માં મૂકીશ okay કેમ large and mid cap because mid cap નું વેલ્યુએશન થોડું હાઈ છે but still mid caps has a good run to be seen અને એક નાનું પોર્શન હું સ્મોલ કેપ આપીશ which is 10-20% સ્મોલ કેપનું પોર્શન આપીશ so all in all 40% મારું ફ્લેક્સી કેપમાં હશે કે લાર્જ કેપમાં હશે 20% મારું લાર્જ એન્ડ મિડ કેપમાં હશે અને 5-10%નું મારું સ્મોલ કેપ હશે રિમેનિંગ વિલ બી ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર સો અગર માર્કેટ પડી ગયું ગોલ્ડ એન્ડ સિલ્વર વધ્યું તમને અહીંયા લોકેશન સારું આપી રાખશે અગેન ફ્લેક્સી કેપ એટલે માટે હું લઉં છું બિકોઝ લાર્જ કેપ અલોકેશન હશે અને સે તમને ગોલ્ડ અને સિલ્વરનું ટાઈમિંગ કરતાં નથી આવડતું દેન આઈ વિલ સે તમે મલ્ટી એસેટ ફંડ લઈ લેશે તો પણ ચાલી જશે એન્ડ થિંગ અગર હું સે 7 to 8 years or 10 years પોઈન્ટ ઓફ વ્યૂથી હું સોચું તો આઈ વિલ ગો વિથ ફ્લેક્સી કેપ વિચ ઇઝ અરાઉન્ડ 40% ફ્લેક્સી કેપ 40% હું મલ્ટી કેપમાં જઈશ ઇફ આઈ એમ નોટ એબલ ટુ ટાઈમ લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપનું ટાઈમ નથી કરી શકતો તો એક મલ્ટી કેપ લઈ લઈશ અને 10-20% હું ગોલ્ડ અને સિલ્વરમાં રાખી મૂકીશ સો આઈ જસ્ટ નીડ 3 schemes નોટ મોર દેન દેટ વિથ અ 10 years point of 8 to 10 years point of view પણ 8 to 10 years મને અલગ અલગ કરવું છે મને ફ્લેક્સી કેપ નથી જોઈતું મને મલ્ટી કેપ નથી જોઈતું મને સ્મોલ મિડ કેપ જ મને જોઈએ છે તો આઈ વિલ સે 40% લાર્જ કેપ 30% સ્મોલ કેપ 30% મિડ કેપ તમારા અહીંયા 30-30 તમે કરી દો અને 10% યુ કેન કીપ ઇટ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર સો ઓવરઓલ 100% તમારું થઈ જશે બટ અગેન ધીસ પોર્ટફોલિયો જે 100% ઇક્વિટી પોર્ટફોલિયો છે વોલેટિલિટી રહેશે એની અંદર સો બી અશ્યોર કે નીચે જાય તો તમને ડર નહીં લાગવો જોઈએ તમારી પાસે લમસમ પૈસા હોય તો એને 8 to 9 મંથ્સમાં સ્ટેગર કરી કાઢો એસઆઈપી ચાલતો હોય ધેર ઇઝ નો પ્રોબ્લેમ કારણ કે માર્કેટ નીચે પડશે તો બી તમે વધારે યુનિટ્સ મળશે માર્કેટ વધશે તો તમને એનો બેનિફિટ થઈ જશે બટ યા લમસમ ડોન્ટ પુટ ઇટ એવરીથિંગ 30-40% લમસમ નાખી તો બાકી તમે સ્ટેગર કરીને પૈસા નાખજો તો પછી અહીંયા જ્યારે આપણે એસેટ એલોકેશન કરતા હોઈએ છીએ કે બેલેન્સ પોર્ટફોલિયોની વાત કરતા હોઈએ છીએ અકોર્ડિંગ ટુ ધ રિસ્ક ઇન્વોલ્વડ ડેટ માર્કેટને કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને તમે ઇન્ક્લુડ કરશો કે નહીં કરશો બિકોઝ ઘણો એક વર્ગ એવો છે કે જે ફિક્સ્ડ ઇન્કમ જેને જોઈએ છે જેને બહુ રિસ્ક લેવું નથી જેને ઇક્વિટી કોટેન્ટ મે બી 50-50% રાખવો છે કે ઓછો વધતો રાખવો છે એ લોકોએ શું કરવું જોઈએ સો સે મને ડેટ પોર્શન પણ જોઈતું હોય છે ઇક્વિટી તો આપણે ઓલરેડી વાત કરી ડેટ પોર્શન જોઈતું હોય તો અત્યારે લો ડ્યુરેશન ડેટ ફંડ લઈશ નહીં હાઈ ડ્યુરેશન ડેટ ફંડ કે લોંગ ડ્યુરેશન ડેટ ફંડ રીઝન છે કે અગર ઇન્ટરેસ્ટ રેટ વધી ગયા ડેટ ફંડના રિટર્ન કમ્પેરેટિવલી ઓછા આવશે સો ડેટ ફંડ બેઝિકલી ઓલવેઝ વર્ક ઓપોઝિટ ટુ ધ ઇન્ટરેસ્ટ રેટ ઉપર જાય ડેટ ફંડ નીચે જાય ઇન્ટરેસ્ટ રેટ નીચે જાય ડેટ ફંડ ઉપર વધશે સો અત્યારે હું લો ડ્યુરેશન ડેટ ફંડ રાખીશ નહીં કે લોંગ ડ્યુરેશન કે ગિલ્ડ ફંડ નહીં લઉં કે લોંગ ડ્યુરેશન ડેટ ફંડ નહીં લઉં એટલે લો ડ્યુરેશન ડેટ ફંડમાં તમે રાખશો ઇટ્સ ઓકે અગેન વેન ઇન્ટરેસ્ટ રેટ ગોઝ હાઈ તમે એક લોંગ ટર્મ એફડીઝ પણ કરી શકો છો 3 years 5 years એફડીઝ તમે સોચો તો એ પણ કરવાનો વાંધો નથી કારણ કે એ ટાઈમે તમે હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ પર લોક કરી કાઢશો એફડીઝ સો ઇન ધીસ મેનર યુ કેન ડાયવર્સિફાય ઇટ યસ તો અકોર્ડિંગ ટુ યોર ગોલ્સ અકોર્ડિંગ ટુ યોર રિસ્ક એપેટાઇટ અકોર્ડિંગ ટુ ધ રિસ્ક પ્રિવેલિંગ તમે તમારો પોર્ટફોલિયો અત્યારના બનાવી શકો છો હવે અત્યારની જે સિચ્યુએશન છે ઘણી અનસર્ટન છે કાલે શું થશે વી ડોન્ટ નો કાલે જો ઈરાન અને યુએસ વચ્ચે કંઈ સંધિ થઈ જાય છે તો માર્કેટ કઈ રીતના જશે કે કઈ રીતના સિનારીઓ ચેન્જ થશે વી ડોન્ટ નો કારણ કે અત્યારના બધા જે ક્લાઉડ્સ છે આ એક મેઇન ફેક્ટર જો હટે છે તો ધીરે ધીરે બધું અગેન સ્લોલી નોર્મલાઇઝ થશે ઇન ટુ ઇટ્સ પ્લેસ એ કોન્ટેન્ટને આપણે જો ધ્યાનમાં રાખવો હોય બિકોઝ
વોર લાઈક સિચ્યુએશન એક દિવસ તો પતશે રાઈટ અને માર્કેટ કેટલું વેઇટ કરશે એમાં બી યુ કાન્ટ એક્સપેક્ટ કે માર્કેટ વિલ બી ડલ લાઈક ધીસ ઓનલી. એના માટે શું સ્ટ્રેટેજી કે કેટલો રૂમ રાખવો જોઈએ ફોર ધ ચેન્જીસ? સો અહીંયા અગર આજે મારે નાખવા હોય પૈસા, અગેન ફ્યુચર તો બહુ ખબર નથી, બટ વોટ આઈ ડુ ઇઝ કે માય એઝ આઈ સેડ SIP હશે, દેર ઇઝ નો પ્રોબ્લેમ વિથ SIP ઇફ યુ આર લોંગ, ઇફ યુ આર લુકિંગ લોંગ SIP તમે કન્ટિન્યુ રાખજો. ઇનફેક્ટ હું કહીશ કે ટોપઅપ કરો થોડુંક અગર રિસ્ક એપેટાઇટ હશે તો. બટ છે મારી પાસે જે લમસમ પૈસા છે અને મને ખબર નથી શું કરવું, તો આજે છે મારી પાસે 1 લાખ રૂપિયા લમસમ છે, ઓકે, જે મને નાખવા છે પૈસા. તો આઈ પુટ અગેન થોડું ઇક્વિટી અલોકેશન, થોડું ડેટ રાખવું હોય મારે, એવી રીતના અગર આપણે મિક્સર જઈએ તો આઈ પુટ અરાઉન્ડ સે 60% ઇક્વિટી રાખીશ, 40% ડેટ રાખીશ. એટલે 60,000 ઇક્વિટીમાં રાખીશ, 40% ડેટમાં રાખીશ. અગેન 60% કેમ નાખેલું? કારણ કે ધ વેલ્યુએશન્સ હાઈ છે. 40% ડેટમાં રાખું છું બિકોઝ એને હું 6 to 8 મંથ્સમાં હું એને ઇન્વેસ્ટ કરીશ કે STP કરીશ ઇન માય મેઇન ફંડ. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ હું અરાઉન્ડ 10 to 20% હું અહીંયા ડેટ પર રહીશ બિકોઝ અગર સે માર્કેટ બહુ પડી ગયું આઈ કેન ઓલવેઝ ઇન્વેસ્ટ ઇન, અને અગર સે માર્કેટ નહીં બી પડ્યું આઈ એમ ઓલરેડી ઇન્વેસ્ટેડ એટ 80% ઇક્વિટીઝ. અગેન ધીસ પોર્ટફોલિયો આઈ એમ ટોકિંગ અબાઉટ એટલીસ્ટ 5 to 6 years તમારે રાખવું પડશે આની અંદર. યસ, તો ઓફકોર્સ એક આપણે થોડું ફ્લેક્સિબલ રાખવું પડશે ને. આજે જો આપણે એલોકેશન કરી દીધું તો એનો મતલબ નથી કે રિવિઝિટ નહીં કરવાનું. યુ હેવ ટુ કીપ ઓન રિવિઝિટિંગ બિકોઝ સિચ્યુએશન્સ આપણે ફ્રિકવન્ટલી ચેન્જ થતા જોઈ રહ્યા છે. પણ જે મેટલ કોટન, જે ગોલ્ડ સિલ્વર કોટન એક તમે કહ્યું કે એટલીસ્ટ 10% કોઈ બી સિચ્યુએશન હોય તમે એમાં રાખજો. અત્યારના એવી સિચ્યુએશન હશે કે ઘણું બધું એલોકેશન કોઈએ વધાર્યું હશે, કોઈએ પ્રોફિટ બુક કરી લીધો હશે, કોઈએ નહીં કર્યો હોય જો હાયર લેવલ પરથી લીધું હશે. એ લોકોએ શું કરવું જોઈએ? સપોઝ તમે થોડા લોસમાં જઈ રહ્યા છો તો શું કરવું નહીં, ક્યાં સ્વિચ કરવું જેથી એ લોકો કોમ્પન્સેટ કરી શકે, જેથી એ લોકોને સરભર થઈ જાય એમના રિટર્ન્સ? સો ફર્સ્ટ ઇઝ કે હું પોર્ટફોલિયો ક્યારે ચેન્જ કરીશ ગોલ્ડ અને સિલ્વરનો કે ઇવન ઇક્વિટીનો. અગર મારે નેક્સ્ટ 1-2 વર્ષની પૈસાની જરૂર પડશે ડેફિનેટલી તમે ઇક્વિટીમાંથી જઈને ડેટ પર આવી જાઓ. ગોલ્ડ અને સિલ્વર તમારી પાસે હશે. આઈ ગેસ ગોલ્ડ થોડુંક વચ્ચે ઘટી ગયેલું હતું પણ થોડુંક હજી વધેલું છે. ઇક્વિટી હજી ત્યાં છે. સો આઈ વિલ સે અત્યારે ગોલ્ડ અને સિલ્વરનું અલોકેશન બહુ ચેન્જ કરવાની જરૂર નથી. પણ અગર ઇક્વિટી માર્કેટ આનાથી ઘટી જાય છે, સે USA કીધું કે ભાઈ હું પાછું ઈરાન ઉપર વોર કરીશ, કે ચાઇનાએ કીધું હું તો હવે ઈરાન જોડે મળી ગયો છું, પ્રોબ્લી ઇક્વિટી માર્કેટ વિલ ફોલ ડાઉન, ગોલ્ડ સિલ્વર કદાચ વધવું જોઈએ. તો ધેર યુ કેન થિંક અબાઉટ થોડુંક ત્યાં પ્રોફિટ બુક કરીને તમે અહીંયા ઇક્વિટીમાં નાખી શકો છો, કારણ કે ગોલ્ડમાં તમને સારું વેલ્યુએશન મળી ગયું છે, ઓલરેડી પ્રોફિટ થયો છે એન્ડ ઇક્વિટી માર્કેટ ડાઉન છે. સો એઝ ઓફ નાઉ આઈ વિલ કીપ ધ સેમ અલોકેશન, વોન્ટ ચેન્જ ઇટ બિકોઝ ગોલ્ડ બી બહુ વધ્યું નથી, ઇક્વિટી પણ બહુ વધેલું, કાઇન્ડ ઓફ સિમિલર પેટર્ન પર ચાલી રહ્યું છે અત્યારે. સો કહેવાનો મતલબ એમ કે જો તમારું એસેટ એલોકેશન બરાબર હોય, તમારો બેલેન્સ પોર્ટફોલિયો હોય, તો કોઈ પણ માર્કેટના ઉતાર ચઢાવ આવે, કોઈ પણ સિચ્યુએશન ઉતાર ચઢાવવાળી આવે તો આપણે પેનિક મોમેન્ટમાં ન જઈએ. એટલે જ કોઈ કોન્સન્ટ્રેટેડ ઇન્વેસ્ટમેન્ટ તમારું હોવું ન જોઈએ. અને એ જ અમે કારણ કે કોઈ બી ટાઈમે એની ઓફ ધ રિસ્ક કેન કમ, કોઈ બી રિસ્ક પ્રિવેલ કરી શકે છે. એવો તો કોઈ પણ પીરિયડ નથી કે કોઈ રિસ્ક હોય જ નહીં માર્કેટમાં. એટલે એસેટ એલોકેશનનો મેઇન અહીંયા એક મુદ્દો છે કે જે તમારે રાખવો જ જોઈએ. એક ડિસિપ્લિન રાખવી જોઈએ. તમારા રોકાણમાં કોઈ પણ ગભરાવવું નહીં જોઈએ. SIP જે તમે કરતા હોય તો ચાલુ જ રાખજો. અને પોર્ટફોલિયો એક ક્વોલિટી સ્ટોક્સથી તમે ભરજો. એટલે જો બી ઉતાર ચઢાવ આવે છે તો ક્વોલિટી સ્ટોક્સ તમને એ સંભાળી શકે છે, બેલેન્સ કરી શકે છે. ડીપ ફોલ એમાં નથી આવતો. સો આ બધા જ રિસ્ક એવર્સ તમારો પોર્ટફોલિયો રહે એની જ અમે અપેક્ષા કરતા હોઈએ છીએ. પણ ઓન દેટ નોટ રિષિત, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.